નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વડોદરામાં શિવજી की સવારીમાં પોલીસ દ્વારા માત્ર 5 વાહનો, એક મ્યુઝિકલ સિસ્ટમ અને એક બેન્ડની સૂચના। પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજથી કરવામાં આવ્યો શુભારંભ। કરોડિયા રમેશનગરમાં બુટલેગરના ઘરમાં બનાવેલ ભોયરામાંથી 7.25 લાખનો દારૂ ઝડપી પાડી જવાહરનગર પોલીસ। પોર જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગી ભીષણ આગ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। દાહોદના લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મોટા હાથીધરા આર્ટ્સ કોલેજ ખાતે દાહોદ લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। નારી શક્તિ વંદના કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત લોકોએ એલઈડી સ્ક્રીન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, જેમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, 131 લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર, બીએમ પટેલ, લીમખેડા ટીડીઓ પ્રકાશભાઈ રાવત, લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ ઈલાબેન, પાર્ટી સંગઠનના કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોડી રાત્રે પોર જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। પોર જીઆઈડીસીમાં મોડી રાત્રે હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ભયંકર આગ લાગવા પામી હતી। હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં પીઓપી ફાઇબરનું મટીરીયલ બનાવવામાં આવે છે, જ્યારે કંપનીમાં ભીષણ આગ લાગતા કંપનીમાં અફરાતફરી મચવા પામી હતી। આગ લાગવાનું કારણ હજુય અંકબંધ છે। આગ એટલી વિકરાળ હતી કે કાબૂમાં લાવવા માટે આશરે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો। આગે મોટું સ્વરૂપ ધારણ કરતા વડોદરાથી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારે ફાયરના અધિકારીઓએ સતત પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। પોર જીઆઈડીસી હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ફાયર સેફટીના સાધનો હતા કે નહીં એ પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે। પોર જીઆઈડીસીની અંદર હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસની અંદર ફાયર થવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને મળતા તાત્કાલિક જીઆઈડીસી અને ઈઆરસી ફાયરની ટીમ ઘટનાસ્થળ પર આવી આગ કંટ્રોલ કરેલ છે। અત્યારે હાલમાં ટોટલ ફાયરની 3 ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ છે। સાહેબ, કોઈ જાનહાનિ હોય એવું કોઈ જાનહાનિ થઈ નથી અને અત્યારે હાલમાં ફાઇબર મટીરિયલ છે, એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ્સ કહેવાય, એટલે એના કારણે અમે અત્યારે એનો ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કરેલ છે। સાહેબ, આગ હોવાનું કારણ કંઈ બહાર આવ્યું હોય? હજુ અમારી તપાસ ચાલુ નથી કરી। જ્યાં સુધી આગ સંપૂર્ણપણે પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે પહેલાં ફાયર પર ફોકસ કરી અને પછી આગળની। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, અટલ પેન્શન યોજના, મિશન મંગલમ યોજના, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ, ટર્મ લોન, ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ, બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી। બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના કાર્યકર્તાઓ અને યુવાનો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। હાથ સે હાથ જોડોના પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। આ અંગે નરેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ પાર્ટીના જે પણ ઉમેદવાર હશે તેઓને અમે જીતાડીને મોકલશું। મને આનંદ છે કે છોટાઉદેપુર જિલ્લો અને બોડેલીમાં
રાહુલ ગાંધીજી એક જન નેતા છે અને એમની ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓ આગેવાનોમાં અને અહીંની જનતામાં. તારીખ 9 માર્ચ અને શનિવારે સવારે 8 વાગે અલીપુરા બોડેલી સર્કલથી અમારી યાત્રા શરૂ થશે. આપ જાણો છો કે અહીંયા બોડેલી સર્કલ જે આવેલું છે, અલીપુરા બોડેલી સર્કલ, ત્યાં આગળથી થશે. નસવાડી તરફ યાત્રાનું પ્રયાણ થશે. મોડાસર ચોકડી, દેવળિયા ચોકડી, અક્તેશ્વર ચોકડી, કેવડિયા નર્મદા યાત્રાનું સ્વાગત થશે. કોર્નર મિટિંગ થશે. ત્યાંથી રાજપીપળા જશે. સંતોષ ચોકડી રાજપીપળા, સંતોષ ચોકડીથી આદેશી ચૌહાણ મંદિર તરફ, સફેદ ટાવર ચોકડીથી બેંક ઓફ બરોડા સર્કલ થઈને હરસિદ્ધિ માતાજીના દર્શન રાહુલ ગાંધીજી કરશે અને ત્યાંથી બાબા સાહેબ આંબેડકર સર્કલ પર એક કોર્નર મિટિંગ થશે અને ત્યારબાદ નેત્રંગ તરફ, ભરૂચના નેત્રંગ તરફ યાત્રા આગળ વધશે. બપોરે 2:30 કલાકે નેત્રંગ ખાતે કોર્નર મિટિંગ થશે અને નેત્રંગ 4 રસ્તાથી ભરૂચ તરફ યાત્રાનું સ્વાગત અને કોર્નર મિટિંગ. જંખવાવ, માંગરોળ સુરત, માલદા ફટા 4 રસ્તા અને માલદા ફટા 4 રસ્તા સુધીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ આ રીતે 9 તારીખ થશે. 9 તારીખનો બોડેલીનો જે અંદરનો કે કેવી રીતનો રૂટ છે એની વિગત અમારા સુખરામભાઈ રાઠવા અને અમારા અહીંના સ્થાનિક આગેવાનો અર્જુનભાઈ રાઠવા, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ આપને વધારાની વિગતો જે જોઈશે, 1-to-1 ઇન્ટરવ્યૂ પણ જોતો હશે તો એ લોકો કહેશે. બીજી, હું ખૂબ આનંદથી આવકારું છું આજે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે 250થી વધારે કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ રાઠવાની આગેવાનીમાં આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. એ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌને વિનંતી કરું છું કે આ સેવાનો યજ્ઞ છે. આવા વિસ્તારો, છોટાઉદેપુર જિલ્લા જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારના, પૂર્વ પટ્ટી વિસ્તારના જિલ્લાઓની અવગણના થઈ છે. મુઠ્ઠીભર માલામાલ થયો છે. મારા આદિવાસી પરિવારોનો વન સંપત્તિ પર અધિકાર કોંગ્રેસની કેન્દ્રની સરકારે કાયદો આપ્યો છતાં આપણા ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસીઓને અધિકાર નથી આપતી. ત્યારે સૌને આહ્વાન કરું છું, આવો કોંગ્રેસ પાર્ટીના સેવાના યજ્ઞમાં સાથ અને સહયોગ આપો. આજરોજ બોડેલી ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના હું જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતો અને અમારા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં હાથસે હાથ જોડોના કાર્યક્રમમાં આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને વિધિવત અમે કોંગ્રેસ પાર્ટીના એક મેમ્બર તરીકે આજે અમે જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે તાલથી તાલ મિલાવીને કામ કરીશું અને અમારા જે તે લોકસભા આગળ આવતી ચૂંટણીમાં લોકસભાના કેન્ડિડેટને અમે જીતાડીને પાર્લામેન્ટના મેમ્બર તરીકે મોકલીશું એવી આશા છે અને ખૂબ મહેનત કરી. ખરેખર જે રાઠવા ત્રિપુટી તરીકેની જે ઓળખ હતી એમાંના જે જનતા દળમાંથી કોંગ્રેસમાં આવેલા જે મૂળ માણસ એ ફરી કોંગ્રેસ છોડીને પોતાના તરફ ગયા અને જે મૂળ કોંગ્રેસી હતા એ સુખરામભાઈ રહ્યા. તો અમે જે કંઈક અમારા અર્જુનભાઈ છે, અમારા સાથી મિત્ર અને બીટીપીના કાર્યકરને જૂના સિનિયર કાર્યકરો સાથે મળી આ છોટાઉદેપુરની લોકસભા બેઠકને અમે જીતાડીશું અને આ કોંગ્રેસને બેઠું કરીશું છોટાઉદેપુર જિલ્લામાં. આશરે 300ની આસપાસ કાર્યકરો, બીટીપીના કાર્યકરો. મારે પુનઃ આ જિલ્લાના મીડિયા સમક્ષ આ વાત લાવવી પડે એ મારા માટે શરમજનક કહી શકાય, ભાજપ માટે પણ શરમજનક કહી શકાય. મેં પહેલે જ કીધું હતું કે હું કોંગ્રેસ છું, જન્મ કોંગ્રેસી છું, મરીશ તો પણ કોંગ્રેસની સાથે જ રહીશ, એને મારે ઓઢવાનો તિરંગો હશે. એટલે તમારે આ બાબતમાં જિલ્લાની અને તાલુકાની અને રાજ્યની પ્રજાને મારે સંદેશો આપવો છે કે સુખરામ રાઠવા કોંગ્રેસી છે, કોંગ્રેસી થઈને રહેશે. ચૂંટણીઓ આવવાની ને જવાની મને કોઈ જાતનું લાલચ ભાજપ તરફથી કોઈ આવી નથી. ત્રિપુટી તો પ્રજાએ નામ પડ્યો, ત્રિપુટી ને નવી ત્રિપુટી ઉભી થાય છે હવે. હા, થઈ ગઈ, આજે થઈ. તમે શું કામ ચિંતા કરો છો? આજે પેલા બંધ કરો.
કઈ કઈ નવી ત્રિપુટી બની? સુખરામ રાઠવા ત્રિપુટીમાં, પૂરક બન્યા અમારા અર્જુન રાઠવા, અને ત્રીજા બન્યા અમારા દમદાર નેતા નરેન્દ્ર રાઠવા. ત્રિપુટી થઈ ગઈ. હજુ બીજી, હવે 3 નહીં પણ હજુ વધશે રાઠવાઓ, એની ચિંતા નહીં કરશો. આ તમામ વિસ્તાર કોંગ્રેસ સાથેનો છે, કોંગ્રેસ સાથે રહ્યો હતો. અગાઉના વખતે જે પરિણામ આવ્યા એમાં કેટલીક અમારી કોંગ્રેસની પણ ભૂલ હતી, એમ કહું તો ખોટું નહીં. અને અમે ભૂલ સ્વીકારીને અમારા સાથી મિત્ર, અને મિત્ર જ કહું છું કાયમ માટે, મેં આજે એમણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોડીને કોંગ્રેસમાં દાખલ થયા છે. એ એકલા નહીં પણ ઘણા બધા મિત્રો મારા કવાંટ તાલુકાના, છોટાઉદેપુર તાલુકાના, જેતપુર તાલુકાના દાખલ થયા છે. એમને હું આવકારું છું. અમે કોંગ્રેસને મજબૂત કરવા માટે બધા ભેગા થયા છે. આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક મિત્રો જે બાકી હશે, જેને ખબર નથી પડી, એને બધાને કોંગ્રેસમાં અમે આવકારીએ છીએ અને કોંગ્રેસને અમે મજબૂત કરીશું. રાહુલ ગાંધીની યાત્રાથી આ આદિવાસી બેલ્ટમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચમાં ચૈત્રભાઈ વસાવા છે એટલે ભરૂચ, આગળ જઈએ તો તાપી, વ્યારા અને વલસાડ સુધીનો જે ભાગ છે એ વિસ્તારમાં આ યાત્રા જઈ રહી છે. ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે આ આદિવાસી વિસ્તાર જે ભૂલી ચૂકે કે બીજા પક્ષમાં ગયો હોય એ બધા જ કોંગ્રેસ પક્ષની સાથે રહે છે. વાતાવરણ સુધરતું જાય છે. ચૈતરભાઈને તો અમે પહેલે જ કહી આવેલા, કોંગ્રેસ પાર્ટીએ ટેકો જાહેર નહોતો કર્યો, ગઠબંધન નહોતું થયું તે વખતે અમારા મિત્ર અર્જુનભાઈને અમે જઈને કહી આવ્યા હતા કે અમે તમારી સાથે છે. રહી વાત આ આદિવાસી વિસ્તારમાં, મેં પહેલે કહેતો હતો, દાવો કરતો હતો, તમને ખ્યાલ હતો, ગુજરાતમાં 33% બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે. એની બીક ભાજપને લાગી છે, અને બીક ભાજપને લાગવાથી આપણા છોટાઉદેપુરના સાંસદ મહોદય પણ ગયા, સંગ્રામસિંહ રાઠવા પણ ગયા, અર્જુન મુઢવડિયા પણ ગયા, પેલા માણાવદરના ભાઈ લાડાણી પણ ગયા. હજુ કેટલાકના ઉપર ડોળો નાખતા હશે, એ જવા દો. નેતાઓ જવાથી નેતાઓની પાછળ પક્ષના કાર્યકરો જતા નથી. આ મારો છેલ્લા લાંબા સમયનો અનુભવ છે. એટલે કોઈ નિરાશ થવાની જરૂર નહીં. જાય 2-5 જણા, પણ એમને કોઈ ફાયદો થતો નથી. જે જાય છે એના પર દબાણ હશે, અથવા તો પોતાનો અંગત સ્વાર્થ ખાતર એ જતા હશે. કોંગ્રેસ પક્ષ સાથે છે અને આદિવાસી સમાજ પણ એમની સાથે છે, એટલે ચૈતર વસાવાને કોઈ તકલીફ નથી. હજુ ટિકિટ તો ડિક્લેર થવા દો. ટિકિટ ડિક્લેર થશે 2-4 દિવસમાં થાય. પછી અમે બધા આ બધા સુખરામ રાઠવા છે, નરેન્દ્ર રાઠવા, સુખરામ રાઠવા, અર્જુન રાઠવા, સુખરામ રાઠવા, અમારો આ દબંગ, આ બધા સુખરામ રાઠવાઓ છે. અમે બધા કોંગ્રેસના વરેલા છે. એ હવે તમારે એમને પૂછવાનું. ના, મારી પ્રતિક્રિયા કોઈ નહીં, તમારે એમને પૂછવાનું. ના, નહીં પડે. કોંગ્રેસની શક્તિ એ શક્તિ જ છે. વ્યક્તિગત શક્તિ છૂટી પડે તો બરાબર છે, બાકી કોંગ્રેસના બધા યોદ્ધાઓ બેઠા છે. આજે છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જિલ્લાના પ્રમુખ, આદિવાસી સમાજના પ્રખર નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ એમના 300 જેટલા સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અને કોંગ્રેસ પાર્ટીને આ જિલ્લામાં, ગુજરાતમાં મજબૂત બનાવવાનું કામ એમણે કર્યું છે. એક હવા ફેલાવી છે ફાલતુ કે કોંગ્રેસ છોડીને લોકો જાય છે. કોંગ્રેસ છોડીને 1-2 વ્યક્તિ જાય છે, સામે કોંગ્રેસમાં 300 જેટલા લોકો જોડાય છે. તો આ બતાવે છે કેટલાક નેતાઓ પોતાના અંગત કારણોસર, કોઈ પ્રકારની મજબૂરીમાં, અંગત સ્વાર્થ, પોતાના છોકરાઓની ચિંતા અને બાકીના યુવાનોની ચિંતા નહીં કરીને કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. એના બદલે પૂરા છોટાઉદેપુરમાં એક માહોલ બન્યો છે. માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં, સામાજિક લોકો, ભારતીય જનતા પાર્ટીમાં પણ જે લોકો નીતિમત્તામાં માને છે, અહીંના સમાજના વિકાસમાં માને છે, ન્યાયમાં માને છે, એવા ઘણા બધા લોકો અત્યારે કોંગ્રેસ માટે અવાજ બની રહ્યા છે, કોંગ્રેસ માટે કામ કરવાનું શરૂ કર્યું છે. એટલા માટે અમે પૂરા વિશ્વાસ સાથે કહીએ છીએ કે આગામી લોકસભા 2024 ગુજરાતમાં અને છોટાઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર
પંજાનો ઉમેદવાર જીતશે. વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક મુખ્ય નલિકામાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વડોદરામાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. તેવામાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં થતા ભંગાણ અને વેડફાતું હોવાથી હજારો લીટર શુદ્ધ પાણી ચિંતાનો વિષય બન્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા જૂની પાણીની લાઈનો કે જે ખવાઈ ગઈ છે તેને બદલવાની તસ્દી લેવાતી નથી. પાણીની લાઈનો તૂટતા માટી અને ગટર લાઈનનું પાણી પણ તેમાં ભળતા આજુબાજુના વિસ્તારોમાં દૂષિત પાણી આવવાની સમસ્યા સર્જાય છે. ત્યારે શહેરના તરસાલી શાક માર્કેટ નજીક મુખ્ય નલિકામાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પેવર બ્લોકની નીચેથી ભંગાણ પડતા હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. વગર ચોમાસે વરસાદી માહોલ સર્જાતા રહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વડોદરાના કરોડિયા રમેશનગરમાં બુટલેગરના ઘરમાં બનાવેલ ભોયરામાંથી 7.25 લાખનો દારૂ ઝડપાયો હતો. વડોદરા નજીક આવેલા કરોડિયા ગામના રમેશનગર વિસ્તારના કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો પોતાના નિવાસ સ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડો પાડ્યો હતો. તેના ઘરમાં બનાવેલા ભોયરામાંથી 7.25 લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પોલીસે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવેલ ન હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રૂપિયા 7.25 લાખની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે. ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે. ત્યાં એક ઇમરાન ઇબ્રાહિમ રાઠોડ કરીને બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે. તો અગાઉ પણ એના ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા. એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, જે રેન્ટ ઉપર આપે છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય. શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો. બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 145 પેટી જેટલો પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે. અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે. અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી. આવા પ્રકારનું ગોડાઉન હતું. એ હાઇડ્રોલિક હતું, પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ હતા. એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે. વડોદરા શહેરમાં શિવરાત્રી અને રમઝાનને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મહાશિવરાત્રી તેમજ પવિત્ર રમઝાન માસ શરૂ થશે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ બિરાદરો ભેગા મળી ભાઈચારા સાથે આગામી તહેવારોની ઉજવણી કરે તે હેતુથી કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ અને કુંભારવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એમ. મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન અને કુંભારવાડા 3 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. આગામી 8 તારીખે મહાશિવરાત્રીનો તહેવાર છે. એ અનુસંધાને શિવજી કી સવારી અને ઘણી બધી નાની નાની શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે. એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરેલું હતું. સાથોસાથ 11 તારીખથી જે ઈદના રમઝાન મહિનાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું. એટલે બે તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું. જરૂરી સૂચના આપવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પર વોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવેલી છે. શિવજી કી સવારીમાં કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? શિવજી કી સવારીમાં ધાબા પોઈન્ટ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, મૂવિંગ બંદોબસ્ત છે અને ફિક્સ પોઈન્ટ પણ છે. આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ, લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવે. મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. અત્યાર સુધી જ્યાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળતી હતી તેવા રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં પણ હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ દેખાઈ રહ્યું છે. વેસ્ટર્ન રેલવેમાં નવા રેલવે ટ્રેક તૈયાર કરવા અથવા તો જૂના રેલવે ટ્રેકને રિપેરિંગ માટે રેલવેના ટ્રેક મશીનની સંપૂર્ણ કામગીરી મહિલાઓની ટીમ સંભાળશે.
ત્યારે પશ્ચિમ રેલવેમાં પ્રથમ મહિલા સંચાલિત ટ્રેક મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરાના નવાયાર્ડ ડી કેબિન ટ્રેક મશીન સીડ ખાતે મહિલા ટીમ દ્વારા સંચાલિત ટ્રેક મશીનનો શુભારંભ મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રા દ્વારા મુંબઈ ખાતેથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો. महिला दिवस निमित्ते आवतीकाले आ महिला संचालित ट्रेक मशीन देश सेवा में समर्पित करवामां आवशे। आज का दिन बहुत ही बड़ा दिन है। आज ये भारतीय रेल की सबसे पहली ये बड़ी मशीन है, ट्रैक मशीन, जो पूरे के पूरे महिला चालक क्रू से चलने वाली है। तो 7 चालक क्रू का इसमें महिलाओं का पूरा ग्रुप है इसमें। और आज हमारे महाप्रबंधक महोदय ने इस ट्रेन को टीएमसी मशीन का उद्घाटन किया है। तो ये जो सब मैं थोड़ा बताना चाहूँगा कि जो हमारी भारतीय रेल में ट्रैक की मेंटेनेंस है वो सारी मैकेनाइज मेंटेनेंस होती है, सारी मशीनों से मेंटेनेंस होती है। बड़ौदा डिवीज़न के अंदर भी हमारी करीब 30 मशीनें हैं और ये मशीन जो है इसमें जो क्रू है इसको चला के ले जाएगा, टैंपिंग करता है बैलास्ट की। तो 7 महिला इसमें हमारे साथी हैं रेल की जो है। तो ये बड़ौदा में हेडक्वार्टर्ड है यहाँ पे। तो ये रोज़ मशीन को लेके जाएंगी, मशीन को जहाँ टैंपिंग होगी वहाँ ट्रैक पे काम करेंगी और फिर वापस अपने हेडक्वार्टर में आ जाएंगी। मशीन जहाँ पे भी है वहाँ स्टेबल हो जाएगी। सपोज़ यहाँ से गए पालेज, तो पालेज में मशीन स्टेबल हो गई, फिर ये लोग लौट के अपने घर अगर बड़ौदा में घर में आएंगी या यहाँ रुक सकते हैं और अगले दिन सवेरे फिर जाके अपना काम करेंगी। इनकी सहूलियत के लिए इसमें एक तो बहुत वाटरलेस यूरिनल बनाया गया है इसके अंदर और रुकने की यहाँ व्यवस्था है। इनकी ड्यूटी रोस्टर भी इस हिसाब से बनाया गया है, ये लोग शाम को अपने हेडक्वार्टर पे आ जाएँ। तो ये एक पश्चिम रेलवे बड़ौदा डिवीज़न की बहुत बड़ी पहल है कि ऑल लेडीज़ क्रू से ट्रैक मशीन का संचालन। सर, मेरा नाम पूनम ठाकरे है, मैं ट्रैक मशीन की असिस्टेंट हूँ और ये ऐसी फर्स्ट टाइम अपॉर्चुनिटी मिली है जिसमें मुझे यहाँ पे आके बहुत अच्छा लग रहा है। हम सारी लड़कियाँ गर्ल्स टेक्निकल चीज़ें कर रही है सब। हाँ सर, ट्रैक मशीन में भी ऐसी फर्स्ट अपॉर्चुनिटी मिली है कि महिलाएं आई हैं। વડોદરામાં મહાશિવરાત્રીના રોજ શિવજી કી સવારી દરમિયાન પોલીસ દ્વારા મર્યાદિત વાહનો અને એક જ મ્યુઝિકલ સિસ્ટમ જેવા નિયમોનો અમલ કરવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. વડોદરામાં આવતીકાલે પ્રતાપનગર રોડ પર રણમુક્તેશ્વર મંદિર પાસેથી નીકળનારી શિવજી કી સવારી દરમિયાન હજારો ભાવિકો ઉમટી પડતા હોય છે, જ્યારે રસ્તાની બંને બાજુએ અને મકાનોની ટેરેસે લોબીઓમાં પણ દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે. ભવ્ય શોભાયાત્રા દરમિયાન એડિશનલ પોલીસ કમિશનર, તમામ ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત એસઆરપીની 5 કંપની, 700 હોમગાર્ડ્સ અને સ્થાનિક પોલીસ મળી અંદાજે 3000થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત જાળવશે. આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેજા હેઠળ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. એડિશનલ કમિશનર મનોજ નીનામાએ કહ્યું છે કે શોભાયાત્રા દરમિયાન એક સવારી, એક મ્યુઝિકલ સિસ્ટમ, એક બેન્ડ અને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના 5 વાહનો જ હાજર રહી શકશે. પોલીસ તેનો કડક અમલ કરાવશે. આગામી 8 તારીખે શિવજી કી સવારી જે આપણું આયોજન છે મોટામાં મોટું વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે, એક બેન્ડ રહેશે અને આયોજકોના 5 જ વાહન અમે રેલીમાં એલાઉ કરવાના છીએ. જેથી આપના માધ્યમથી વડોદરાવાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાઉ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે અને એક સાઉન્ડ સિસ્ટમ, એક સવારી, એક બેન્ડ અને 5 સંસ્થાના વાહનો જે આયોજકો છે આના સિવાય અમે રેલીમાં કોઈ વાહનો એલાઉ કરવાના નથી અને આના માટે કડક અમલવારી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી અપીલ પણ કરવામાં આવે છે. ઉખીમઠ થતા ઓમકારેશ્વર મંદિરને સજાવવાનું સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થયું છે. આવતીકાલે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ઓમકારેશ્વર મહાદેવના મંદિર ઉખીમઠ પર, જ્યાં કેદારનાથ મહાદેવ 6 મહિના બિરાજમાન થાય છે, ત્યાં કેદારનાથના 2024ના કપાટ ખોલવાની તારીખની પૂજા વિધિ બાદ જાહેરાત થાય છે. ત્યારે વડોદરાને તે ઐતિહાસિક ક્ષણ નિમિત્તે આખું ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ ઉત્તરાખંડ સજાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
જેમાં વડોદરાના જાણીતા શિવભક્ત બિલ્ડર વિરેલ શેઠજી વેદ રિયાલિટી કોર્ટયાર્ડના સહયોગથી તારીખ 7 માર્ચના રોજ અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. જય શ્રી કેદાર. આખા વિશ્વ જેની પ્રતીક્ષા કરે છે અને વર્ષોથી પરંપરા છે કે શિવરાત્રીના દિવસે ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં કેદારનાથ બાબાની જે કપાટ ખુલે છે એની તારીખ ડિક્લેર થાય છે ઉખીમઠ ખાતે. આજે ઉખીમઠને શણગારવાનું, કારણ કે આવતીકાલે શિવરાત્રી છે અને ફૂલોથી સજજ જ્યારે દર વર્ષે કેદારનાથ પણ સજે છે, તો આ વખતે કપાટ ખુલવાના પ્રસંગ નિમિત્તે આખું વિશ્વ ઉત્સવ જ્યારે આ દિવસનું ઉજવવાનું છે, ત્યારે વડોદરાથી ટીમ રેવોલ્યુશન દ્વારા અને વિરલભાઈ દ્વારા કોર્ટયાર્ડ ગ્રુપના એમના સપોર્ટથી, સહયોગથી અમે લોકોએ આખું મંદિરનો શણગાર કર્યો છે અને સુશોભિત દરેક ક્ષેત્રે કોઈ પણ કમી બાકી ના રહી જાય એના તમામ પ્રયત્ન રાખ્યા છે. જે દિવસે કપાટ ખુલશે એ દિવસે વડોદરાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો સાથે અમે પણ ત્યાં પહોંચીશું અને આખા મંદિરનો શૃંગાર ફૂલોથી અદ્ભુત, આ વર્ષે અદ્ભુત નજારો श्रृंगार आप सब लोगों निहारशो एवं हमारा प्रयत्न है. हर हर महादेव. कल महाशिवरात्रि का महापर्व है. भगवान के श्री धाम के कवाट खुलने का मुहूर्त तय होता है और प्रातः काल से ही इस दिव्य स्थान पर, जहां भगवान शिव की यह पंच केदार की दिव्य गद्य स्थली, भगवान श्री केदारनाथ, द्वितीय केदार श्री मदमेश्वर जी का दिव्य स्थान, महाराजा मानधाता जी की तपस्थली और भगवान शिव के प्रणव रूप ओमकार का यहाँ पर दिव्य दर्शन है. और भगवान श्री केदारनाथ जी की शीतकालीन गद्दी का स्थान है. इसी स्थान पर भगवान के श्री कपाट खुलने का जो है मुहूर्त तय होगा. भगवान के कपाट खुलने का मुहूर्त तय गद्दी स्थान पे होने के कारण इस उत्सव को महाउत्सव के रूप में और महापर्व के रूप में मनाया जाता है. इस दिव्य मंदिर में महाशिवरात्रि का महापर्व है. सारे भक्त लोग इस स्थान पे आकर के भगवान का जलाभिषेक कर भगवान से अपने उज्जवल भविष्य की कामना के लिए प्रार्थना करते हैं, सुख समृद्धि के लिए प्रार्थना करते हैं. और उसी संबंध में यहाँ पर भगवान के दिव्य मंदिर का भव्य श्रृंगार किया जा रहा है. और जो आपकी आंखों के सामने पे है, नित्य भगवान शिव का यहाँ पर दर्शन, अर्चन, उपासना का यह दिव्य मंदिर जो ओमकारेश्वर के नाम से प्रसिद्ध है. समाचार समाप्त करता पहला एक नजर मुख्य समाचार पर. વડોદરામાં શિવજી સવારીમાં પોલીસ દ્વારા માત્ર 5 વાહનો, 1 મ્યુઝિકલ સિસ્ટમ અને 1 બેન્ડની સૂચના. પશ્ચિમ રેલવેમાં પ્રથમ ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજથી કરવામાં આવ્યો શુભારંભ. કરોડિયા રમેશનગરમાં બુટલેગરના ઘરમાં બનાવેલ ભોયરામાંથી 7.25 લાખનો દારૂ ઝડપી પાડી જવાહરનગર પોલીસ. કોર જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગી ભીષણ આગ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.